ચાલો ચેપ્ટર 2 બહુપદીઓ ધોરણ 9 એમાં આપણે એક્સરસાઇઝ 2.4 એક્સરસાઇઝ 2.4 માં ક્વેશ્ચન 7 સુધી જોયેલું હતું. ક્વેશ્ચન 8 આવ્યા, પણ એકવાર હું તમને કાલની આઈડેન્ટિટી પાછી યાદ કરાવું છું. એક દાખલો ગણીને ધારો કે 2x + 3y આખાનો ઘન છે. તો યાદ આવે છે સૂત્ર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b, a³ + b³ + 3ab બ્રેકેટમાં a પ્લસ એ પ્રમાણે આપણે આને ગોઠવીએ. બીજી સંખ્યાનો ઘન 3, પહેલી સંખ્યા, બીજી સંખ્યા અને પછી આખું બ્રેકેટ લખવાનું. આટલું તો બધાને યાદ છે ને? આનું શું થશે? 8x³ 3 દુ 6, 6 તાલી xy વત્તા 2x વત્તા 8x નો ઘન 27y નો ઘન 18 ને આની સાથે મલ્ટીપ્લાય કરો. 18 દુ 36, x નો x સાથે x²y 18 તાલી 54 xy નો સ્ક્વેર. હવે આટલી સ્પીડમાં મેં કર્યું તો બી તમને સમજ થોડી પડી ગઈ. કાલે આટલી સ્પીડમાં કર્યું તો નહીં આવડતે ને? તો આ જ વસ્તુ બતાવે કે તમારો બ્રેન એકવાર જે વસ્તુ સમજી લે એની સ્પીડ આપોઆપ વધી જતી. બાકી આટલી સ્પીડમાં દાખલો નથી કરાવતો, પણ મેં તમને જાણી જોઈને સ્પીડમાં કર્યો કે તમે જુઓ કે તમે કેટલું કનેક્ટ, જેણે કર્યું હશે ને એને બરાબર કનેક્ટ થયું હશે. નહીં કર્યું એના માટે તો આજે બી સ્લીપ જ, મગજમાં ઓઇલ જ લાગેલું હોય, સ્લીપરી. ઓકે, તો હવે સમજ પડી પાવર ઓફ પ્રેક્ટિસ. જો તમે બિલો એવરેજ પ્રેક્ટિસ કરો તો બિલો એવરેજ પરફોર્મન્સ થાય. એવરેજ પ્રેક્ટિસ કરો તો એવરેજ પરફોર્મન્સ. ગુડ પ્રેક્ટિસ ગુડ પરફોર્મન્સ. એક્સિલન્ટ પ્રેક્ટિસ એક્સિલન્ટ પરફોર્મન્સ. તો તમારું જે બી પરફોર્મન્સ છે ભણવામાં એ 100% તમારા શાના કારણે થઈ રહ્યું છે? ઓકે, શાના કારણે થઈ રહ્યું છે? એ સારું છે કે ખરાબ છે હું કહેતો નથી, તમને પોતાને ખબર છે. હાઉ ઇઝ ઇટ? સારું છે કે ખરાબ છે? સમજી ગયા? તો પાવર ઓફ પ્રેક્ટિસ ખબર પડી ગઈ. અને અલ્ટિમેટલી હું ઘણીવાર તમને ગુસ્સામાં કંઈક હોમવર્ક આપું કે કંઈક બોલું, એનો મતલબ તમને ગુસ્સો મારા પર હોવો જોઈએ, ના કે તમારા સબ્જેક્ટ પર. નુકસાન કોનું થાય છે? તમારું. કોઈ બી બોલે તમને ટીચર, એ ટીચર પર વ્યક્તિગત તમને ગુસ્સો થોડા સમય મિનિટ માટે રાખો એ ભૂલી જાઓ, પણ તમે સબ્જેક્ટ પર ગુસ્સો કરશો તો નુકસાન કોનું થવાનું છે? એ શિક્ષકને તો ખબર બી નથી કે તમે એના પર ગુસ્સે થાવ છો. ને વગર કામનું તમારું લોહી ઉકળ કરે. હવે આ ક્વેશ્ચન હું પાછો લખું છું. આપણા દરેક ક્વેશ્ચનમાં શું હતું ખબર? જે આપણો આન્સર હતો એ આપણો શું બની જતો હતો? તો હમણાં બી એ જ સ્ટોરી છે. ઓળખવાનો કેવી રીતે આ દાખલો, હાઉ ટુ આઈડેન્ટિફાય. પહેલા બેનું ઘનમૂળ એટલે કે ક્યુબ રૂટ નીકળશે અને બાકીના બેનું નહીં નીકળે. તો 8 નું 2, 27 નું 3. હવે જેને ઘન એટલે ક્યુબ રૂટ કાઢતા નહીં આવડે એ લોકો માટે ક્યુબ રૂટ એટલે 1 1 1 1, 1 નો ઘન 1, 2 2 2, 2 નો ઘન. ક્લિયર? ચાલો હવે આને હવે આ બેમાંથી મારે કોમન કાઢવાનું છે. કોમન હું શું કાઢીશ? ચલો 36 અને 54 માં પેલા 36 અને 54 માં મેક્સિમમ કોમન શું નીકળે? તો 18 18. x² અને x માં શું નીકળશે? x. y અને y² માં શું નીકળશે? 18 દુ x² માંથી x નીકળી ગયા તો x, y તો પૂરા નીકળી ગયા. અહીંયા શું આવશે? પછી 18 નીકળી એટલે આમાંથી 18 નીકળી ગયા તો x નીકળી ગયા, y² માંથી y નીકળી ગયા તો. હવે જો તમને દિમાગ થોડું વધારે સ્ટ્રોંગ બનાવો, આ બે લખ્યું હતું ને એ જ બેઠું કાઉન્સ આવે અને આ નીકળી ગયું. હવે 36 છે, અહીંયા શું આવી ગયું? 2. તો 18 2 તમે ડાયરેક્ટ 18 એવી રીતે પણ કોમન કાઢી શકો. બહુ બધા રસ્તા છે. હજુ એક સ્ટેપ કરીએ. 2x નો ઘન 3y નો ઘન, પણ મારું નિયમ પ્રમાણે શું આવે છે? 3ab. આવું જોઈએ ને? આવું હું પહેલા શું લખીશ? 3. પછી બ્રેકેટમાં શું લખીશ? 2x. પછી શું લખીશ?
ને પછી બ્રેકેટમાં શું લખીશ અને પછી એનો શોર્ટકટ ફોર્મ 2x + 3y અહીંયા ઘાત ને અહીંયા વેરી ગુડ. તો એનો જવાબ એટલે આપણે દાખલો ઊંધો ને તમને એમ લાગે ને કે આ આપ્યું છે ને તો સીધો આન્સર લખીને ઊંધો દાખલો ગણી નાખ. 8x નું 2x 27 નું 3y આખાનો ઘન પછી ઘન પ્રમાણ દાખલો ઊંધો ગણતરી કરો તો બી તમારો જવાબ. પણ આપણે જરાક સીધી રીતે કરવાનો. તો શું છે કે પરીક્ષામાં વિનાશ કાલે બી આપણે પોતાને સાચવી શકીએ ને એના માટે તમને અલગ અલગ આઈડિયા આપું છું. એટલે આપવા નહીં પહેલા કે અમારે અહીંયા જોડતોડ ચાલે છે. ચલો ક્વેશ્ચન 8 ટેક્સ્ટબુકમાંથી. પહેલા આનો આન્સર તમને જોઈને જ ખબર પડી જાય. મને જણાવો આનો આન્સર શું આવે? 2a + b હોલ ક્યુબ. આ આન્સર આવશે આનો. ખબર પડી ગઈ આન્સર? ઓળખવાનું કઈ રીતે? પહેલા બે નું શું નીકળશે? ઘનમૂળ. બીજા બે નું નહીં નીકળે. હવે હું શું કરીશ? ચાલો આપણી રીત ચાલુ કરીએ. 2a³ કોમન. ચાલો એની કોમન પર જો કેવી રીતે 2a + b તો આવવાનું જ છે. અહીંયા 12 છે, અહીંયા 2 છે, તો અહીંયા શું નીકળશે? 6. a² માંથી નીકળશે a અને બીજું શું નીકળશે? સેટ થઈ ગયું. હવે શું કઈ રીતે લખીશ? 2a³ 2 હા શું આવશે? બ્રેકેટમાં શું લખવાનું? 2a જો 3 2 6 ab સેટ થઈ ગયું. 2a + આનું શોર્ટકટ રૂપ શું આવશે? 2a. મજા આવે છે? ચાલો તો મજા કરો. સેમ ક્વેશ્ચન છે પણ માઇનસમાં છે એટલે કરાવું છું તમને. એટલે તમને માઇનસની અંદર બી લોચો ના મારો, કારણ કે આપણા સુરતવાળાને લોચો બહુ ગમે. માઇનસ કોમન પહેલા તમારે બ્રેકેટમાં શું આવશે? 2a - જો માઇનસ એટલે 2a - b લખ્યું. કોમન શું નીકળશે? 12ab. બરાબર ને? 6ab. હવે તમને સમજ પડે છે કે તમે મારી ભૂલ પકડી નાખો છો. વેરી નાઇસ, હોશિયાર થઈ ગયા. તો કાલથી હવે મારે આવવાની જરૂર નહીં, તમે જ ગણી નાખજો. વેરી નાઇસ. ચલો 2 હવે શું આવશે? 2a. અને કહેવાય વિદ્યાર્થીઓ કે જ્યારે તમે કોઈ દાખલામાં ભૂલ પકડતા શીખો ને, દાખલાના નેક્સ્ટ લેવલ પર પહોંચો અને રકમ બનાવતા શીખો ને, તો તમે માસ્ટર બની જાઓ. જે તે દાખલાની રકમ તમે જાતે બનાવતા થાવ ને તો તમે એમાં માસ્ટર કહેવાઓ. ચાલો તમે ભૂલ પકડતો તો થઈ ગયા. બરાબર. હવે આની અંદર મેં એક ભૂલ કરી છે પણ તમે મારી ભૂલ પકડી નથી. કોઈ કહેશે મને? કોઈ ભૂલ નથી, બધું સાચું છે. કીધું એટલે ભૂલ થોડી હોય. અહીંયા પ્લસ હતું તો મેં શું કરી દીધું? આ આપણે ભૂલ કરીએ લોકો. અહીંયા શું લખી દેશે? પ્લસ. કેમ આવું થયું? માઇનસ હતું ને અહીંયા, તો માઇનસને કારણે જ્યારે કાઉન્સ છોડો કે કાઉન્સ બનાવો ત્યારે અંદરની નિશાની શું થઈ જાય? કાઉન્સ છોડો છો એટલે કાઉન્સને દૂર કરો છો તો માઇનસ હોય તો પ્લસ, કે પ્લસ હોય તો, અને કાઉન્સ બનાવો ને ત્યારે બી નિયમ કે પ્લસ છે તો પછી ચેન્જ નહીં કરવાનું. અહીંયા ચેન્જ થઈ ગયું પછી અહીંયા માઇનસ પાછું અહીંયા પ્લસ નહીં કરવાનું. એ રૂલ્સ આપણે અપ્લાય કરી દીધો છે. આ ક્લિયર થયું? આ હતું ભૂલ ભૂલૈયાની અંદર. હવે 3rd નંબરનો ક્વેશ્ચન છે. અહીંયા ધ્યાન આપવા વિનંતી. ઓળખવાનું. પહેલા 2 નું ઘનમૂળ નીકળે છે, ક્યુબ રૂટ. યસ. ઓળખવાની રીત આ છે. 4 સ્ટેપ આવશે. પરમ દિવસે આપણે 6 સ્ટેપ વાળા સમજ્યું. કાલે 6 ને પેલા એ આખા એની અંદર 3 નું વર્ગમૂળ નીકળતું હતું. યાદ છે? ચલો ની યાદ. માઇનસ આ બેમાં શું કોમન નીકળે? હવે ઘણાને આની સમજ પડે તો શું કરું? પહેલા તો હું શું કરી દઉં? જો 3 - 5 લખ્યું, હજુ બી ખબર નહીં પડે કોમન શું કરવાનું? તો 135 છે ને એને તમે 3 વડે ભાગી નાખો.
કેટલા કોમન નીકળશે? લોજિક ચાલ્યું તો અહીંયા હું લખીશ 45A. જો અહીંયા માઇનસ હતું તો અંદરની નિશાની ચેન્જ થઈ ગઈ. હવે એને ચેન્જ કરવાની, આમાં કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકશો. હવે મારે આગળનો સ્ટેપ શું કરવાનો છે? हे प्रभु 3 क्या होगा? 3 इंटू 5A 3 में हिंदी में चालो गयो इंग्लिश मीडियम प्रमाणे 3 माइनस पाको तो 6 नंबर नो क्वेश्चन એટલે અંદર આપણે આ થર્ડ કર્યો. 4th નંબર નો ક્વેશ્ચન તમને જાતે કરવા આપું છું. કયો છે? 64A ક્યુબ માઇનસ 27B ક્યુબ. આ તમારે જાતે કરવાનું આવડશે ને? આનું શું થશે? આનો આન્સર શું હશે? ડાયરેક્ટ આન્સર કોઈ કહી શકશે? 4A નો વર્ગ. કેમ ઘન? પેલા ડાયરેક્ટ આન્સર બોલો. 4A માઇનસ 3B હોલ ક્યુબ. આનો આન્સર હશે. ભાઈ તમારે એને સેટ કરવાનું હે ને, અપસેટ નહીં. શું કરવાનું છે? સેટ કરવાનું છે. ચાલો તો એક ક્વેશ્ચન હજુ થઈ જાય, પછી નવી આઈડેન્ટિટી તરફ આપણે આગળ વધશું. અન્ડરસ્ટેન્ડ એવરીવન? 5th નંબર ફ્રોમ ટેક્સ્ટ બુક. હવે આવો ક્વેશ્ચન આવતાની સાથે જ ઘણા લોકો મારે ઓળખવાનું કઈ રીતે? મારે તો એક જ પ્રશ્ન હોય, મને કોઈ બી ક્વેશ્ચન, આપણે છે ને ક્વેશ્ચન જોઈને ગભરાવાનું નથી. આપણા મગજને પહેલા એ કનેક્ટ કરો કે આ ક્વેશ્ચન કોની સાથે સંબંધ ધરાવે છે, કઈ આઈડેન્ટિટી આપણે એની અંદર યુઝ કરી શકીએ, વાપરવાનું. કારણ કે જ્યારે તમે જો, તમને સાયકોલોજી સમજાવો, જ્યારે કોઈ વાર તમે કોઈ વસ્તુ જોઈને ગભરાવ ને તો તમારું મગજ છે ને સોલ્યુશન મોડમાં બંધ થઈ જાય અને એ પ્રોબ્લેમને મોટી પ્રોબ્લેમ બનાવી દે. સમજી ગયા? બાકી દુનિયામાં એક વસ્તુ યાદ રાખવાનું, એવરી પ્રોબ્લેમ હેઝ યુનિક સોલ્યુશન. જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં સોલ્યુશન છે. તો આની અંદર શું કરીશું? 27 નું શું નીકળશે? 3P. 1 નું શું નીકળશે? 1. 216 નું નહીં આવડે તો મેં કીધું ને 1 1 1 1 2 2 2 3 3 3 3 4 4 4 4 ગુણાકાર કરીને 4 ગુણ્યા 4 ગુણ્યા 4 64 નહીં થાય. 5 5 25 125 નહીં થાય. 6 છંગ 36 છંગ 216. આ 6 નું નીકળશે. પેલા બેન ને ખ્યાલ નહીં આવતો, તેના મોઢા પરથી લાગ્યો એટલે સમજાય. 2 દુ 4 દુ 8 3 તાલી 9 તાલી 4 ચોક 16 ચોક 64. એ પ્રમાણે 6 છંગ 36 છંગ આવી ગયું. હવે આ 27 નું શું નીકળશે? 3P નો ઘન. એકના છે. હવે અહીંયા મારે બ્રેકેટમાં શું લખી દેવાનું છે? 3P માઇનસ 1/, લો તો 1/4 છે ને, અહીંયા 1/6. સબ કુછ પોસિબલ है. હવે મારે કોમન શું કાઢવાનું? કોમન શું કાઢવાનું? શું કાઢવાનું? તો મેં તમને પેલામાં ભાગાકાર શીખવાડેલો. હવે આમાં કોમન કેવી રીતે કાઢું સર? જો અહીંયા 3 આલે, ઉપર 3 નીકળશે, P નીકળશે, તો નીચે શું કોમન નીકળશે? પાકું? પાકું? મને એમ લાગે છે મેં કોઈ ક્વેશ્ચનમાં બરાબર જ છે. હા બરાબર. હવે બોલો. 1 કોમન નીકળશે. જો હવે જો હું તમને સમજાવી દઉં. આ ભાઈ કહે છે ને કે નીચે શું આવશે? હવે ચેક કરો. ઘણાને હજુ કન્ફ્યુઝન હશે કે એ कैसे आएगा સર? 3 તાલી 9 P નો વર્ગ છેદમાં 2. પણ 1/6 નો લોજિક સમજ પડતી. તો મારે શું કરવાનું? 3P ગુણ્યા 2 અને 1/6 શું લખીશું? 3 દુ 6. તો ઉપર શું રહેશે? એટલે P એકા P. અહીંયા P તો કોમન નીકળે એટલે P એકા P ની નીચે કેટલા આવશે? જો આ P ના છેદમાં. એટલે તમે આવી ગણતરી, આ લોજિક ખબર પડવી જોઈએ આપણને. ઓકે, હવે આપણે શું કરીશું? આનો 3P ક્યુબ માઇનસ 1/6 માઇનસ શું લઈશું? 3 બ્રેકેટમાં શું લઈશું? 3P શું લઈશું? 1/6. 3P માઇનસ 1/6. આવું કટ કરવાની જરૂર નથી. સમજી ગયા ને? આપણે એવું બધું હવે કઈ જ કરવાનું નહીં. ઘણા કટ કરી દેશે, આપણે નથી કરવાનું. આપણે સીધો આન્સર લખવાનો છે. 3P માઇનસ 1/6 હોલ ક્યુબ. આ તમારો શું આવ્યો?
જવાબ એટલે કે આન્સર. હવે આના પછી આપણે નવી આઈડેન્ટિટી શીખવાના છીએ. તો તમે સૌથી પહેલા તો શું કરો, આ ક્વેશ્ચનને ધ્યાનથી જાતે લખતા થવાનું. અમુક ક્વેશ્ચન બોર્ડ પર લખી દો, જેથી તમને શું થાય, એ ક્વેશ્ચન સોલ્વ કરવાનું વધારે પસંદ આવશે. બધાને મેં કહ્યું ને, ક્વોલિટી પ્રેક્ટિસ કરો. કેવી પ્રેક્ટિસ કરો? એકદમ ક્વોલિટી વાળી. સર ક્વોલિટી આઈસ્ક્રીમ. ઓકે, these are the 6 questions you have to solve. ડન. ચલો આટલું કરો, પછી નવી આઈડેન્ટિટી પર આપણે કામ કરીએ.